બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે કોંગ્રેસે સરકાર ઉપર આરોપ લગાવ્યા। અમિત ચાવડાએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના એક નેતાના રાજકીય એજન્ડા માટે વિભાજન થયું। અમિત ચાવડાએ જિલ્લા વિભાજનના નિર્ણયને ગણાવ્યો રાજકીય એજન્ડા। વિભાજનના નિર્ણયની જાહેરાત સાથે જ શરૂ થયો છે વિરોધ। સ્થાનિક લોકો કે નેતાઓ સાથે ચર્ચા વગર આ વિભાજન કરવામાં આવ્યું। સામાજિક અને ભૌગોલિક સ્થિતિ મુજબ વિભાજન થવું જોઈએ, માત્ર એક નેતાનો એજન્ડા સેટ કરવા, અન્ય કોઈ સાથે ન કરાઈ ચર્ચા। આવનારા દિવસોમાં વિરોધ ઉગ્ર આંદોલનમાં પરિણમશે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું। બનાસકાંઠા જિલ્લાનું જે રીતે વિભાજન કરવામાં આવ્યું અને એમાં ફક્ત ને ફક્ત એક રાજનેતાના રાજકીય ફાયદા માટે કાં તો રાજકીય એજન્ડા માટે સ્થાનિક કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, બીજા કોઈ પણ સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય જે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું એનો પહેલે જ દિવસથી વિરોધ થઈ રહ્યો છે। કારણ કે જો બધાને સાથે રાખીને ચર્ચા પરામર્શ કરીને વિભાજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસ લોકો એને આવકારત। લોકોનો આ વિરોધ અત્યારે તો કદાચ રસ્તા પર ઉતરીને છે, આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન સ્વરૂપે પણ થશે અને જે બધા જ પક્ષના રાજકીય આગેવાનો ખુલીને બોલી રહ્યા છે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ખુલીને બોલી રહ્યા છે। એનાથી સ્પષ્ટ લાગે છે કે આ જિલ્લાના વિભાજનની પ્રક્રિયામાં કેટલાક ભાજપના લોકોના રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટેનું પણ ષડયંત્ર હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે સરકાર પુનઃ વિચારણા કરે એવી ખાસ બધાની જે માગણી લાગણી છે એને અમે સમર્થન કરીએ।